સુરત માઠવા પોલીસે હાર્ડવેરના વેપારીને ઠપકો આપતા ચપ્પુ વડે હુમલો કરનાર માથાભારે આરોપી રાહુલને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર સંગ્રામપુરા પોલીસ ચોકી પાસે બંસત બાયદાન રબારી નામના વેપારીએ હાર્ડવેરની દુકાન આવેલી છે. સોમવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસીને દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોટલો પડી હતી. વેપારીએ ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા ટકોર કરી હતી. આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને બીમસ્વ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં રાહુલે ખિસ્સામાંથી છરી કાઢી વેપારીના પગમાં ભારે જોરદાર ઘા ઝીકી દીધો હતો, જેથી વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય, જેને લઈ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં દારૂડિયા નશેડી રાહુલ સોલંકીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ત્યારબાદ રાહુલ સોલંકીએ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આજ રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં સંગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ. બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લઈ ગઈ. આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઇજા કરવાનો ગુનો દાખલ કરવામાં